દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, આ સાથે એક નવી સિરીઝ પણ મહારાજે સ્ટાર્ટ કરી છે અને આ વિશે પણ માહિતી આપશે ને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો એ પણ જાણીએ કિશોર મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌને વંદન. કાલનો દિવસ કેવો, કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારી જે પણ નાની મોટી મૂંઝવણ છે તેનો સચોટ નિવારણ, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે ટેરોટના માધ્યમથી કેવું રહેશે આવનારું નવું વર્ષ, તેની દરેક પ્રકારની ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત પંચાંગથી જ કરીએ, તો આવતીકાલના પંચાંગ વિશે જણાવો. ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 25/1/2026 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, મહાસુદ સાતમ છે. આવતીકાલે સાતમનો દિવસ, ચંદ્ર મેષ રાશિમાં રહેશે, અ, લ ને ઈ મૂળાક્ષર રહેશે, તો રેવતી નક્ષત્ર રહેશે, સિદ્ધ યોગ રહેશે. જે કરણ છે તે ઘર નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક બપોરે 1:46 કલાકે કાલે ઉતરે, એટલે કે કાલે જે ચંદ્ર છે ને તે મેષ રાશિમાં 1:46 પછી તમને જોવા મળશે. હવે તમે જોવો તો કે ભાઈ સૂર્ય અત્યારે મેષ રાશિમાં, ચંદ્ર પણ અત્યારે હાલમાં મકર રાશિમાં. હવે કાલે વહેલી સવારે 7:21 કલાકે સૂર્યોદય છે. તમે જુઓ તો સૂર્યોદય વહેલી સવારના 7:21 છે. સૂર્યાસ્ત સાંજે 6:22 છે. ચંદ્રોદય છે જે 11:20 છે અને ચંદ્રાસ્ત 12:33 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય 12:39 થી 1:13 છે. રાહુકાળ 4:59 થી 6:22 રાહુકાળ છે. આ રાહુકાળ સમય લાંબી મુસાફરી કરવા માટે નિષેધ હોય છે, સારા કામ કરવા માટે નિષેધ હોય છે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ માંગલિક કામ, નવા કામ ના થાય, તેની ખાસ વિશેષ ધ્યાન રાખવું મિત્રો. એકંદરે દિવસ સારો પણ ક્યારે, પંચક ઉતરે પછી, એટલે 1:46 પછી જે પણ નાના મોટા માંગલિક કામ, સારા કામ, નવા કામ કરવા છે તે થઈ શકશે. કાલે દિવસ સારો ગણવામાં આવશે, પણ જે તે મુહૂર્ત છે તે બપોર પછી કરવાનું, આટલું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. હવે દિન વિશેષમાં કાલે રવિવાર સાતમ છે, માતાજીની સાધના કરો, સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ બહુ જ સારો. આવતીકાલે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાથી તમારું મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. કાલે ખાસ મિત્રો સિદ્ધ કુંજિકા 7 મંત્રો, દરેક મંત્રો સિદ્ધ થયેલા છે અને માટે જ એને સિદ્ધ કુંજિકા કહે છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરીને, માતાજીની આરાધના કરીને તમે જે પણ ફળ માંગો છો તે ત્વરિત મળે છે. તો આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. પ્રથમ જે ચોઘડિયું છે તે લાભ છે 10:05 થી 11:28 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:28 થી 12:50 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:14 થી 3:37 કલાકનું છે. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 6:22 થી 7:59, અમૃત ચોઘડિયું 7:59 થી 9:36 કલાકનું રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં જોઈને કરો, તમને ચોક્કસથી ફળ સારું મળશે, વિશેષ મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, માટે તમે પણ નાના મોટા કામ શરૂ કરી શકો છો. જે ચોઘડિયા આપ્યા છે તે ચોઘડિયાને જોઈને કોઈ પણ સારા કામ કરી શકાશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે વિશેષ ખાસ રસપ્રદ મુદ્દા વિશે તો વાત કરતા હતા, પરંતુ હવે જે નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે તો આજે જે રાશિ છે એના વિશે જણાવો. આજે તુલા રાશિ છે ભાઈ. શું છે તુલા રાશિ માટે 2026 કેવું રહેશે? તુલા રાશિ વાળા માટે 2026 નું વર્ષ
શું છે ગોચર ગ્રહો કહી રહ્યા, કેવું ફળ મળશે, શું છે ઉપાધિ કે શું છે અને સફળતા જોઈશું આપણે. પ્રથમ તો કે ભાઈ મોટી બ્રેક મળે એટલે સારી એવી જગ્યાએ કોઈ મોટી તક મળી શકે એમ છે. બીજું, નવી જગ્યાએ નવી ઓળખાણ થશે ને ઓળખાણોથી બહુ મોટા લાભ થાય. આપણા ગડવૈયા કહેતા હતા કે ભાઈ મોટા મોટી ખાણ એ ઓળખાણ છે, તો એવી ઓળખાણોથી પણ કોઈ સારા એવા કામ થઈ શકે. અમુક વસ્તુ જ્યાં પૈસાનો સંબંધ ના આવે, કોઈ બીજાનો સંબંધ ના આવે, ત્યારે ઓળખાણનો સંબંધ આવે. એટલે આવા તુલા રાશિ માટે મોટી બ્રેક મળે, જ્યાં ઓળખાણથી સારી ભલામણથી કામ થતું હોય, કોઈ એવા 2-4 નવા વ્યક્તિઓ જોડે મળીને કામ થતું હોય તો સારું છે. બીજું કે આ વખત રાજકીય લાભ જોવાય. જે લોકોને તુલા રાશિ સાથે સંકળાયેલા છે તેવા લોકો રાજકીય ક્ષેત્રમાં ઘણું ઉચ્ચ જગ્યા ઉપર કામ કરી શકે છે. રાજકીય ક્ષેત્રોથી, રાજકીય નેતાઓથી, રાજકીય કામોથી એમને લાભ થઈ શકે છે. સાથે આ વખત એ લોકો માટે નાની મોટી કોઈ ચડતી પડતી પણ જોવાઈ રહી છે. એવું નથી કે આખું વર્ષ આમ ગ્રોથ સાથે છે, કંઈક ના અમુક વખત ડાઉન થાય તો પાછું અપ થઈ જાય. એટલે ઉપર નીચે વાળું વર્ષ છે. પણ હા, કોઈ સારી ઓળખાણથી મોટો લાભ થશે, ફાઇનલ છે. બીજું કે આ વખત તમારે ક્યાંક નાનું મોટું લાગે નહીં, વાગે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજે. તુલા રાશિવાળા થોડુંક ધ્યાન રાખવાનું છે. અને ખાસ કે કોઈક જગ્યાએ તમારે લોખંડ કે અગ્નિથી આ વર્ષે સાચવવાનું રહેશે. બાકી વરસ સારું છે, ચિંતા કરવાનું નથી. સોના ચાંદીના તમે દાગીના ખરીદી એવી નાની મોટી તુલા રાશિવાળા વખત કરશે. શુક્ર પાવરફુલ થાય છે. શુક્ર એટલે ગ્લેમરને લગતી વસ્તુ, સોના ચાંદીની લગતી વસ્તુઓ થાય. એટલે કોઈ પણ પ્રકારના લક્ઝરિયસ સાધન, લક્ઝરિયસ વસ્તુ કે પછી આવી રીતે સોના ચાંદીની પણ સારી એવી ખરીદી કરી શકશો. તો આ વખત જોવા જાવ તો તુલા રાશિ માટે સારું છે. સારા એવા વ્યક્તિઓથી સંપર્કથી કોઈક સારી જગ્યા તમને લાભ થશે. પણ ફરીવાર નાની મોટી ઉતાર ચઢાવ આવે તો એમાં નિરાશા નહીં કરવાની, મગજ અપસેટ નહીં કરવાનું. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. થયા કરે, પણ 2-4 મહિનામાં પાછું એ ગ્રાફ ઊંચો જશે તો થતું રહેશે. તુલા રાશિ શુક્રને લગતું વરસ, સારું વરસ, પ્રબળતા આપતું વરસ. શું કરવાથી સોનામાં સુગંધ પડે? તો ભાઈ દર શુક્રવારે, જો તમારી પણ તુલા રાશિ છે તો દર શુક્રવારમાં લક્ષ્મીજીને 5 કમળ કાકડી ચડાવવાનું રાખજો. એનાથી તમને ઘણો ફાયદો થશે. પ્રભુ સારો એવો લાભ પણ જોવાશે. તો કમળ કાકડી ચડાવજો દર શુક્રવારમાં લક્ષ્મીજીને. અને શક્ય તો એક લાલ કંકુની ડબ્બી પણ તેમને મૂકવાની રાખજો. તમને ઘણો એવો ફાયદો 2026માં જોવાશે. તો ખાસ આજે તુલા રાશિ માટે વાત કરી. આવતીકાલે વૃશ્ચિક રાશિ શું કહેશે તેના વિશે ચર્ચા કરવાની છે. તો આવતીકાલે વૃશ્ચિક રાશિની વાત કરશું. પણ હવે વાત કરવાની છે આપણા ખાસ 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? જી બેન. જી મારા, તો આજે તુલા રાશિના જાતકોના એની તો વાત કરી, પરંતુ હવે મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જો મેષ રાશિમાં કાલે ઋણથી મુક્ત થાવ. જે નાનું મોટું દેવું છે, માથા ઉપર ભાર છે, કોઈકનો કરજો લીધો છે, ક્યાંકથી પૈસા ઉછીનાથી આમ તેમ કરેલા છે, તો એ બધામાંથી મુક્તિ થવાશે. મિત્રોના કાર્યમાં સાથ, સહકાર અને સહયોગ ત્રણેય મળશે. બીજું, બજેટના પ્રમાણે ખરીદી કરજો. કાલ નાની મોટી ખરીદી થાય, પણ હોય જરૂરિયાત 2000ની 5000ની શોપિંગ કરીને ના આવતા. આવું થાય છે અમુક લોકો, ધ્યાન રાખજો. દિવસની શરૂઆતથી જ બિનજરૂરી દોડધામ રહેશે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખજો. બીજું, ઋતુ પ્રમાણે આહાર લેવાનું રાખજો. ઘરેલું જીવન સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા જોવાય. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો બીજાની વાતોને દિલ ઉપર ના લો. કોઈ પણ પ્રકારના અન્ય વ્યક્તિઓની વાતોને દિલ ઉપર લઈને કામ નહીં કરવાનું. રાજકીય ષડયંત્રમાં ફસાવો નહીં. મિથુન રાશિ તમારા માટે જ. લોકો છુબું પોલિટિક્સ રમી કાઢશે તમારી જોડે. ગેમ રમી જાય, પછી ખબર પડે કે રમી ગઈ, પણ પછી માટે બહુ જલ્દી લોકો પર વિશ્વાસ નહીં રાખવાનો. અને હંમેશા લોકોની વાતો જે સાંભળેલી છે ને તેને પુનરાવર્તન કરવું અને એમાં સત્ય હકીકત કેટલી છે સ્વીકારવી. સમયનો બગાડ ના કરતા ચિંતા મુક્તિ મળશે. મન પરથી જે ભાર છે તે ઓછો થશે.
નીલો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને વૈવાહિક સંબંધો મધુર રહેશે. તમારા દાંપત્ય જીવનમાં ઘણો એવો સારો લાભ જોઈ શકો છો. પોઝિટિવ પરિણામ, પોઝિટિવ એનર્જી કાલે તમને ચોક્કસથી મદદરૂપ થશે. પણ આવક કરતા ખર્ચા વધારે રહે. આવી હોય 100ની નોટ, જાય 500ની નોટ, બાકીના 400નો ગોટાળો. શું કરવાનું? બને એટલા માપે પૈસા વાપરવા, તમારા જરૂરિયાત પૂરતા પૈસા વાપરવા, ભવિષ્યમાં કામ આવે. જિદ્દી અને અહંકારી ના બનતા. અમુક વખત છે ને થોડુંક માણસને હું પણ છે ને ઉપરથી નીચે પછાડે છે. એટલે જે દિવસે હું પણ આવ્યું ને એ દિવસે પિક્ચર પૂરું. એટલે જીવનમાં કોઈ દિવસ હું પણ નહીં લાવવાનું, નહીં તો ગયા કામથી. કુદરત પછી એનું ચક્કરડું ચાલુ કરી દે. એટલે ખાસ કર્ક રાશિ શાંતિથી આપણે આપણું જીવન જીવીશું. સફેદ તમારા માટે કાલે શુભ કલર રહી શકે છે અને શુભાંક 6 હશે. તો સિંહ રાશિને શું છે? સિંહ રાશિને સમસ્યાઓથી શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરજો. કૌટુંબિક સમસ્યા છે, પારિવારિક સમસ્યા છે કે પછી અન્ય કોઈ સમસ્યા છે. ભાગીદારીના વ્યવસાયમાં નફો રહેશે. સંબંધોમાં ધીરજ રાખજો. જમીન મકાન વગેરે ખરીદી સારી થઈ શકશે. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિને ધાર્મિક સ્થળોની મુલાકાત જોવાય છે. ધાર્મિક ક્ષેત્રો પર ખૂબ સારું છે. વેપારમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. વિવાહિત જીવન મધુર રહેશે. કન્યા રાશિ વિવાહિત જીવન સારું છે, સુંદર છે ભાઈ. યાત્રાથી પરેશાની રહિત રહેશે. તમારે કાલે કદાચ કોઈ યાત્રા કરવાની છે, બહાર જવાનું છે, હરવાનું છે, ફરવાનું છે, તો એમાં મજા આવશે. સમય ક્યાં જતો રહેશે ખબર નહીં પડે. રાતો તમારા માટે શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરી. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 12/1/1999. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 9 કલાકે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઉના. ઓકે, આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. મારે લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે સારું રહેશે? જો સાહેબ, આપણે પહેલા બી કીધું છે, આપણે રાશિ નથી જાણતા, કારણ કે કદાચ આજે તમે કિંજલ નામ કીધું, બરોબર, અને મિથુન રાશિ મેં કીધી હોય, પણ હવે કિંજલ નામ હોય પણ ખરેખર એની કુંડલી ખોલો તો પછી બિનલ નીકળે. શું કરવાનું? એટલે વૃષભ રાશિ નીકળે એમ. તો શું કરવાનું? એટલે રાશિ પ્રમાણે આપણે નથી કહેતા, પણ હા, તમારું લગ્ન ક્યારે થાય છે આપણે ચોક્કસથી કહીશું. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, એકાદશી તિથિ, મંગળવારનો દિવસ છે. હવે 7મા સ્થાનમાં ગુરુ છે. ગુરુ શનિના ઘરનો બેઠો છે. બીજું કે શુક્ર કેતુ જોડે છે અને ચંદ્ર 4થા સ્થાનમાં છે. અત્યારે જે રીતે મહાદશા ચાલે છે, બુધની મહાદશા, શુક્રની અંતરદશામાં લગ્ન થઈ જશે 13/10/2026. એટલે આ વર્ષના અંત સુધીમાં તમે સમજો તમારું લગ્ન ફાઇનલ છે. શું કરવાથી લાભ થાય? છેલ્લી આંગળીમાં, ટચલી આંગળીમાં એક બુધનું પાનું પહેરી લો, રત્ન, બુધનું રત્ન. અને દરરોજ જે સવાર ઉઠીને તુલસીના 2 પાન ખાઓ. દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવો. એટલે 2026માં તમારા લગ્નના યોગ ચોક્કસથી સારા એવા પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? મારું નામ દર્શનાબેન સોલંકી છે. દર્શનાબેન, કેમ છો? મજામાં? હા, મજામાં સાહેબ. મારું નામ દર્શનાબેન છે. મારી રાશિ મીન સાચી છે કે ખોટી? આપણે જોઈ લઈએ. જન્મ તારીખ બોલો દર્શનાબેન તમારી. 10/7/78. અને સમય? સમય ખબર નથી. જન્મ સ્થળ નેસડી, સાવરકુંડલા તાલુકાનું. જો હવે તમારો છે ને, તમારો જન્મ 5 મે થયો હતો, સોમવારનો દિવસ હતો દર્શનાબેન, અને વ્યતિપાત યોગ ચાલતો હતો. હવે જે પ્રમાણે કુંડલી છે ને, તમારી રાશિ સિંહ રાશિ આવે છે. એટલે તમે સમજો મીન રાશિ તો નથી જ. એટલે હવે તમારે બધું સિંહ રાશિથી જોવાનું, સિંહ રાશિથી ગણવાનું. ગોચરના ગ્રહોમાં સિંહ રાશિમાં શું ઇફેક્ટ આવે ના આવે તમારે જોવાનું. એટલે તમારે ખરેખર રાશિ સિંહ છે. 5મની તિથિ હતી, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને વ્યતિપાતના યોગના દિવસે આપનો જન્મ થયો હતો. જી બેન. જી મહારાજ, તો વધુ એક આપણા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 2/96.
જન્મ સમય સવારે 8:30 અને જન્મ સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? મારા બાબાનું કરિયર કેવું રહેશે, હવે જીવન કેવું રહેશે? આપણે અગાઉ પણ તમારા બાબાના કરિયર વિશે વાત કરી હતી અને આજે ફરીવાર કહું છું કે એને વાંધો આવ્યો નથી, પણ એક આ શનિ કેતુનો પ્રોબ્લેમ છે એ દૂર કરાવજો. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરાવજો અને સાથે 7 લવિંગ, અડદ અને કાળા મરી દર શનિવારે એને ચોક્કસથી ચડાવવાનું કહેજો શનિ મહારાજ ઉપર, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરી. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ મારી 1/4/2001 છે. જન્મ સમય? જન્મ સમય લગભગ રાત્રે 8 વાગે. અને જન્મ સ્થળ કયું છે? મહીસાગર, લુણાવાડા. ઓકે, અને આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. પ્રશ્ન એ છે લગ્ન નથી થતા, લગ્ન ક્યારે થશે? મિથુન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, 8મની તિથિ છે. ગુરુ શનિ 8મા સ્થાનમાં છે, ચંદ્ર રાહુ 9મા સ્થાનમાં છે. મંગળ વૃશ્ચિક રાશિનો બેઠો છે પ્રભુ, એટલા માટે થઈને લગ્નમાં થોડીક હેરાનગતિ છે. જે રીતે મહાદશા ચાલે છે, બુધની મહાદશા હમણાં પૂર્ણ થશે. 2027ની નવેમ્બર સુધીમાં તમારા લગ્નના યોગ દેખાય છે. એટલે તમે સમજો, હજી તો 1.5 વર્ષ તમારે રાહ જોવાની છે. 2027ની નવેમ્બર ડિસેમ્બરમાં તમારા લગ્ન સુધી, ત્યાં સુધીના લગ્નના યોગ ચાલે છે. ત્યાં સુધી શું કરવાનું? એક ઓપેલનો રત્ન પહેલી આંગળીમાં પહેરી લો, એનાથી તમને ઘણો લાભ થશે. પ્રથમ આંગળીમાં ચાંદીની ધાતુમાં ઓપેલનો રત્ન પહેરો અને રોજ જે ભગવાન શુક્રને મંત્ર જાપ કરો, ઓમ શુંગ શુંગ શુક્રાય નમઃના મંત્રોનો જાપ 108 વાર કરજો. ચોક્કસથી તમારા આ વર્ષે અથવા તો આવતા વર્ષના નવેમ્બર સુધીમાં તમારા લગ્નના યોગ સારા ગોઠવાઈ જશે.